કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાનું આગમન વિલંબિત થતા સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદના લાંબા વિલંબના કારણે સરહદી જિલ્લામાં અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાનું સામ્રાજ્ય છવાયું છે। હવામાનમાં આવેલા આ વિષમ ફેરફારો અને અતિશય અકળામણ આપતી ગરમીના કારણે સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે, જેની સીધી અસર લોકોના આરોગ્ય પર પડી છે। હાલમાં સમગ્ર કચ્છમાં વાતાવરણના બદલાવને કારણે વિવિધ મોસમી અને ખાસ કરીને પાણીજન્ય બીમારીઓએ માથું ઉંચક્યું છે। હાલની સ્થિતિએ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ તેમજ ખાસ કરીને સરહદી વિસ્તારમાં રોગચાળાની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે। વાતાવરણમાં ભેજ અને ગરમીના મિશ્રણને કારણે બેક્ટેરિયાનો ઉપદ્રવ વધતા ટાઇફોઇડ, ઝાડા ઉલટી અને પેટને લગતી ગંભીર સમસ્યાઓથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વ્યાપક ઉછાળો આવ્યો છે। ભુજ શહેરની જીકે જનરલ હોસ્પિટલ સહિતના તમામ સરકારી દવાખાનાઓ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી હોસ્પિટલો હાલમાં દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે। એટલું જ નહીં, બીમારીનું ચોક્કસ નિદાન કરવા માટે ખાનગી પેથોલોજી લેબોરેટરીમાં પણ લોહી અને અન્ય રિપોર્ટ કરાવવા આવતા લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે, જે જિલ્લામાં વકરેલી આરોગ્ય વિષયક કટોકટીની ચાળી ખાય છે। આ અતિશય ગંભીર બનતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લાના જાણીતા નિષ્ણાત તબીબ ડોક્ટર દીપ ઠક્કરે નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે। તબીબોના જણાવ્યા અનુસાર ટાઇફોઇડ અને ઝાડા ઉલટી જેવા રોગો મુખ્યત્વે દૂષિત પાણી અને વાસી ખોરાકના સેવનથી ફેલાતા હોય છે। આથી વર્તમાન સમયમાં રોગચાળાથી બચવા માટે પાણી હંમેશા ઉકાળીને અથવા યોગ્ય રીતે ગાળીને જ પીવાનો આગ્રહ રાખવો જોઈએ। ખોરાકની બાબતમાં પણ વિશેષ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે। વાસી ખુલ્લો કે બજારું ખોરાક ખાવાનું સદંતર ટાળવું જોઈએ અને ઘરે જ બનાવેલો તાજો તથા ગરમ ખોરાક લેવો હિતાવહ છે। ભોજન બનાવતા પહેલા અને જમતા પહેલા હાથ સાબુથી બરાબર સાફ કરવા જોઈએ, જેથી સંક્રમણ ફેલાવાનો ભય ઓછો રહે। આ ઉપરાંત તબીબોએ વધુમાં ઉમેર્યું હતું કે ચોમાસાની શરૂઆતના ગાળામાં માખીઓ અને મચ્છરોનો ઉપદ્રવ ઝડપથી વધે છે, જે રોગચાળાને ફેલાવવામાં વાહકનું કામ કરે છે। તેથી ઘરની આસપાસ ક્યાંય પણ ગંદકી કે પાણી જમા ન થવા દેવું જોઈએ। ગરમી અને બફારાના કારણે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ન જાય તે માટે પૂરતા પ્રમાણમાં સ્વચ્છ પાણી, લીંબુ શરબત અથવા ORSનું સેવન કરતા રહેવું જોઈએ। જો કોઈ વ્યક્તિને સખત તાવ, પેટમાં અસહ્ય દુખાવો, સતત ઝાડા ઉલટી કે અશક્તિ જેવા લક્ષણો જણાય તો બજારમાંથી જાતે દવાઓ લઈ ગંભીરતા વધારવાના બદલે તાત્કાલિક નજીકના લાયકાત ધરાવતા તબીબનો સંપર્ક કરી યોગ્ય નિદાન અને સારવાર કરાવી લેવી જોઈએ, જેથી આ રોગચાળાને આગળ વધતો અટકાવી શકાય। અત્યારે થોડાક ટાઇફોઇડ અને વાયરલ તથા હિપેટાઇટિસ પ્રકારના થોડા રોગો જોવા મળી રહ્યા છે। એનું મુખ્ય કારણ બહારનો ખોરાક, ક્યાંક ખરાબ પાણી કે ખરાબ ખોરાક આવી ગયો હોય, જૂનો કે વાસી ખોરાક આવી ગયો, એમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય ત્યારે આ પ્રકારના રોગો વધારે જોવા મળતા હોય છે। બને ત્યાં સુધી બહારનું ટાળવું જોઈએ, સ્વચ્છ પાણી પીવું જોઈએ, પાણીને ઉકાળીને લેવું જોઈએ અને આપણને લાગે કે હાઇજેનિક ખોરાક નથી, પ્રોપર નથી તો ત્યાં આપણે ના ખાવું જોઈએ।